રાજપીપળામાં હવે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું। રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલી વરૈયા દ્વારા શહેરમાં દબાણ, ગંદકી અને રખડતા ઢોર સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી। શહેરના રસ્તા, ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પર કરાયેલા દબાણોને લઈને લારી, ગલ્લા, કેબિન, સ્ટોલ, બોર્ડ, પાર્ટી અને રસ્તા પર માલ સામાન રાખનારા લોકોને 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 5 દિવસમાં દબાણ જાતે દૂર નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહીનો ખર્ચ પણ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવશે। બીજી તરફ રખડતા ઢોર સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। જ્યાં રસ્તાઓ અને ફૂટપાથ પર કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દબાણ અને જાહેર રસ્તા પર માલસામાન રાખવા બદલ ₹500 થી 1000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। ગાંધી ચોક પાસે એક હેતેશ્વર મેડિકલ સ્ટોર સામે પણ પાલિકાએ કાર્યવાહી કરી। દુકાનની બહાર કચરો અને મેડિકલ વેસ્ટ નાખવા બદલ દંડ ફટકારાયો, પરંતુ દંડની રકમ ભરવામાં ન આવતા પાલિકાએ દુકાનને સીલ કરી દીધી। પાલિકાની કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં 70 જેટલા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 40 દુકાનદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે। રાજપીપળાને સ્વચ્છ, સુંદર અને દબાણમુક્ત બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુઅસ સફાઈની રખડતા ઢોર અને ઘણા ટાઈમથી જે લારી ગલ્લાઓ પડ્યા છે તેમને સાફ કરી અને નગરને સ્વચ્છ બનાવવા માટેનું અમે મિશન કરેલું છે અને જેના ભાગરૂપે 70 થી વધારે એવા લોકો જે ગંદકી ફેલાવે છે, જેમનું લેગેસી વેસ્ટ છે, તેમને નોટિસ ફાળવેલી છે અને 35 થી વધુ પાસેથી દંડ ફટકારેલો છે। અને સરકારી કાર્યવાહીમાં જેમણે પણ અવરોધ કરવાનો પ્રયત્ન કરેલો, ઘણું મનાવા છતાં પણ સપોર્ટ ન કરતા એક દુકાન સીલ પણ